જીપીએસસી દ્વારા એક જે પોસ્ટ છે જીઓલોજિસ્ટ ક્લાસ 1 ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ માટે એક પોસ્ટ જારી કરી છે. તમે અહીંયા જાહેરાતમાં જોઈ શકો છો. જીપીએસસી દ્વારા આ એક જાહેરાત આપવામાં આવી છે. જે ક્લાસ 1 માટે છે, જીઓલોજિસ્ટ છે ને ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ માટે એની જરૂર છે. પે સ્કેલ તમે અહીંયા જોઈ શકો છો કે 67,700 થી 2,08,700 પે લેવલ 10 છે એઝ પર એઝ ધ 7th પે કમિશન. બરાબર. પ્રોબેશન પીરિયડ 2 વર્ષનો છે. એજ જે છે એ મિનિમમ એજ 21 યર છે. જે લાસ્ટ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે એની અંદર ત્યાં સુધી તમારે 21 યર થવું જોઈએ અને મેક્સિમમ 41 યર હોવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. તમારી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ જીઓલોજીમાં ઓર એપ્લાઇડ જીઓલોજી વિથ મિનિમમ 55% માર્ક્સ તમને મેળવેલા હોવા જોઈએ. યુનિવર્સિટી યા સેન્ટ્રલ યા સ્ટેટ ગવર્મેન્ટ માન્ય હોવી જોઈએ. પછી તમે અહીંયા જોઈ શકો છો કે એક્સપિરિયન્સ કેટલો હોવો જોઈએ. તો તમારો એક્સપિરિયન્સ હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે હેવ અબાઉટ 3 યર એક્સપિરિયન્સ હોવો જોઈએ. એક્સપિરિયન્સ ઓન ધ પોસ્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ રોયાલિટી ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ઇન ધ સબઓર્ડિનેટ સર્વિસ ઓફ ધ કમિશનરેટ ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ and have about 3 year experience in the field of mining or mineral administration or mineral legislations or mineral exploration in government or government undertaking board or corporation or limited company established by the law in India or mining organization on the post which can be considered equivalent to the post not below the rank of royalty inspector class 3 in subordinate service of the કમિશનરેટ ઓફ ધ જીઓલોજી એન્ડ માઇનિંગ. તો આપણે આને પીડીએફમાં જોઈએ વિગતવાર આ ડિટેલને. જાહેરાત સેવા આયોગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક જે જાહેરાત આપવામાં આવી છે એ ઉદ્યોગ અને ખાણ વિભાગની ભૂસ્તર શાસ્ત્રી ગુજરાત ખાણ સેવા વર્ગ 1ની કુલ 4 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 5/6/2026 થી તારીખ 19/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. જે વેબસાઇટનું નામ છે gpsc/ojs.gujarat.gov.in તમે એપ્લાય કરી શકો છો. બરાબર. અહીંયા જે જીપીએસસી જે છે -ojs.gujarat.gov.in વેબસાઇટમાં જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને છેલ્લી તારીખ જે છે 19/6/2026 સુધીની છે. અને આ જાહેરાતની કોઈ અન્ય વિગતો તમારે જોવી હોય નોટિસ બોર્ડ અથવા નહીં તો તમે gpsc.gujarat.gov.in ના નોટિસ બોર્ડ ઉપર જઈને તમે જોઈ શકો છો. ત્યાં લેટેસ્ટ જાહેરાત હશે. પછી તમે પરીક્ષા કેવી રીતે હશે? તો સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ 26/7/2026 હશે અને સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ એ 4/10/2026 હશે. આખરી પરિણામ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. જે છેલ્લું તમારું ઇન્ટરવ્યુ છે એના 10 દિવસમાં પછી તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. જગ્યાનું નામ તો શું છે? જગ્યાનું નામ ઉદ્યોગ અને ખાણ વિભાગની ભૂસ્તરશાસ્ત્રી ગુજરાત ખાણ સેવા વર્ગ 1ની કુલ 4 જગ્યા સ્વતંત્ર જાહેરાત અન્વયે કેટેગરી વાઇઝ જગ્યાઓની સંખ્યા નીચે મુજબ છે. તો તમે અહીંયા નીચે મુજબ જગ્યાઓ જોઈ શકો છો. જો બિન અનામતની કુલ 2 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગની જે છે 0 છે. એસસી બીસીમાં તમે જોઈ શકો છો કે 0 છે. એસસીની અંદર 1 છે અને એસટીની અંદર 1 છે. એટલે કુલ 4 જગ્યાઓ છે. તમે એ અહીંયા જોઈ શકો છો. માજી સૈનિક ઉમેદવારો માટે કોઈ જગ્યા અનામત રાખવામાં આવેલી નથી. દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તમે અહીંયા જોઈ શકો છો એમના માટે પણ અત્યારે આમાં જોઈ શકો છો કે કોઈ અનામત જગ્યા રાખવામાં આવેલી નથી. શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જોઈએ ઇન જીઓલોજી ઓર એપ્લાઇડ જીઓલોજી વિથ મિનિમમ 55 માર્ક્સ હોવા જોઈએ. બરાબર. તમારે
તો એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. અને એક્સપિરિયન્સ જો કહ્યું છે કે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઓન પોસ્ટ, not below the rank of royalty inspector class 3 in the subordinate service of the commissionerate of the geology and mining. તો 3 વર્ષથી નીચેનો તમારે એક્સપિરિયન્સ ના હોવો જોઈએ, એ અહીંયા તમે જોઈ શકો છો. 40 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. ક્યાં સુધી? તો જ્યાં સુધી ઓનલાઈન અરજી સ્વીકારવાની જેટલી છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમારે 40 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. પગાર ધોરણ પણ તમને ખબર છે, 67,700 થી 2,08,700 પે લેવલ 10 7મા પગાર પંચ મુજબ હોવો જોઈએ. અને ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પછી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મૂળ ગુજરાતના હોવા જોઈએ. એસસી બીસી જે ઉમેદવારો છે એમને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. પછી તમે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે પણ તમે અહીંયા જોઈ શકો છો 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. મૂળ ગુજરાતના એસસી બીસી એસસી અને એસટી જે મહિલા ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. માજી સૈનિકો, ઈસીઓ, એસસીઓ સહિત ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ માટે છૂટછાટ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને બીજા જે ગુજરાત સરકારી કર્મચારીઓ છે એમના માટે અહીંયા તમે માહિતી પીડીએફમાં આપેલી છે, એ તમે વિગતવાર જોઈ શકો છો. ખાસ નોંધ છે કે અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં. બરાબર, જે અનામતના વર્ગ ઉમેદવારો છે એ જો બિન જગ્યા માટે અરજી કરશે તો તમને કોઈ વય મર્યાદા મળશે નહીં. પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ કેવી હશે? તો પહેલા ભાગની અંદર સામાન્ય અભ્યાસનું 100 ગુણનું પ્રશ્નપત્ર હશે અને 60 મિનિટ માટે હશે. જ્યારે બીજા ભાગની અંદર સંબંધિત વિષયના 200 ગુણનું પ્રશ્નપત્ર હશે અને 2 કલાક માટેનું હશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર 15% ઓછા ગુણ મેળવેલ છે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. તો તમને જો 15% કરતાં ઓછા આવશે તો તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવશે નહીં. હવે રૂબરૂ મુલાકાતમાં કયા ઉમેદવારોને બોલાવવામાં આવશે? તો આ પ્રમાણે આપેલું છે. જો કુલ જગ્યા 1 હોય તો રૂબરૂ મુલાકાત માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની સંખ્યા 10 હશે. જો કુલ જગ્યા 2 હોય તો 16 હશે. કુલ જગ્યા 3 હશે તો 18 હશે. અને કુલ જગ્યા 4 થી કે તેથી વધારે હશે તો જગ્યાની સંખ્યાના 3 ગણા અથવા 20 પૈકી જે વધારે હોય તે સંખ્યા. આ પ્રમાણે છે. હવે તમારી અરજી ફી તો સામાન્ય કેટેગરીના એટલે કે બિન અનામત ઉમેદવારે ભરવાની ₹100 પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં ₹100 પ્લસ સર્વિસ ચાર્જીસ. જો મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોને ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને નિયમિત ફી ભરવાની રહેશે. બરાબર, તો આ ફી માટેની હતી. બરાબર, તો આ રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જીપીએસસી દ્વારા જે ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય કરવાની છે 4 પોસ્ટ છે અને જે પોસ્ટનું નામ છે એ જીઓલોજિસ્ટ ગુજરાત માઇનિંગ સર્વિસ ક્લાસ 1 અંડર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ એ છે. અને જેની લાસ્ટ ડેટ છે 19/6/2026 છે. અને આ વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકો છો. બરાબર, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો અને લાઈક કરો.